નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 12, પ્રકરણનું નામ છે અવયવીકરણ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ સમજ પાકી કરીએ તો આખા ચેપ્ટરના લગતા IMP જે ટોપિક આપેલા હોય છે તે મોસ્ટ IMP અહીંયા સમજૂતી સહિત આપેલું હોય છે, તે તમારે સમજી લેવાનું છે જેથી વધારે ખ્યાલ આવે। પ્રશ્ન પહેલો, સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનું છે। પહેલું છે એનો સરવાળો શું થશે, તો ઓપ્શન ડી આવશે। બીજાની અંદર ઓપ્શન એ, ત્રીજામાં ઓપ્શન એ, ચોથાની અંદર ઓપ્શન સી જવાબ આવશે, પાંચમાની અંદર ઓપ્શન બી જવાબ આવશે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ તમે સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશનમાં જવાબ સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે। મિત્રો, તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી ગણિત છે એક એવો વિષય છે જે તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પહેલું છે ના અવયવો જણાવો, તો 2 x + y। બીજાની અંદર સમાન નિશાની ધરાવતા બંને ધન અને ઋણ પદોનો ગુણાકાર ધન જ મળે છે। ત્રીજું છે આનો સામાન્ય અવયવ 11 થાય છે, કારણ કે આ 11 અને આની અંદર 11 રહેલા છે, 11 × 2 = 22, 11 12 આવે માટે 11। ચોથાની અંદર a - b અને a + b। પાંચમાની અંદર એકપદી અને દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી મળે, કારણ કે જે વધારે જે પદો હોય, ધારો કે આ એક પદ છે અને અહીંયા 2 પદ છે, તો આ 2 પદ વધારે છે તો આ દ્વિપદી વાળો જવાબ મળે। પ્રશ્ન 3, આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે। એમાં પહેલું છે તે ખોટું છે, બીજું ખરું છે, ત્રીજું પણ ખરું છે, ચોથું ખરું છે અને પાંચમું ખોટું છે। તો આ પ્રમાણે તમે ખરા ખોટા સમજી વિચારીને તમારે લખવાના છે। મિત્રો, ફરીથી કહું છું, ગણિત છે એ દરેક દાખલા સમજાવવા સોલ્યુશન આપી રહ્યા છીએ, તેની અંદર સમજાવવા એ શક્ય નથી, માટે આ ફક્ત સોલ્યુશન માટે જ છે। સમજૂતીના વિડીયો અલગથી રેકોર્ડ કરવામાં આવેલા જ છે। આ પહેલું છે એ, તેની અંદર આનો જવાબ છે x + 3/2। આ બીજાની અંદર 5m + 3/2। આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો। અહીંયા આ સૂત્ર યાદ રાખવાનું છે, a + b² માટે a² + 2ab + b²। એ રીતે જ આ બંને દાખલા ગણાય છે। અહીંયા પ્લસની નિશાની છે માટે અહીંયા પ્લસની નિશાની છે, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસની નિશાની આવે પહેલામાં, ઓકે। તે જ રીતે આ બી છે તેની ગણતરી કરતાં આપણને આ પ્રમાણે જવાબ મળશે। મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવો તમારે આ સિવાય અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ। વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો। સી, તેમાં a² - b², તો એક વખત a - b અને બીજી વખત a + b કરવાનું છે, તો આનું એ પ્રમાણે કરતાં આપણને આ જવાબ મળે છે અને આ બીજું છે તેનો જવાબ આ મુજબ છે। ત્રીજું, આની ગણતરી કરતાં આ પ્રમાણે જવાબ આવશે અને આ પ્રમાણે જવાબ આવશે। ડીમાં પહેલું છે તેનો જવાબ x + 13 અને x + 2। આને x + 13 અને y + 13 અને y + 5 આ પ્રમાણે આવશે। આ ત્રીજું છે p + 8 અને p + 2। આ પ્રમાણે તમે ગણતરી કરતા તમે જવાબ મેળવી શકશો।
આ ફક્ત સોલ્યુશન માટે જ છે, માટે ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવો. પ્રશ્ન 5 ગુસા શોધો. તો આનો ગુસા છે એ 9x એટલે 9 ગુણ્યા x અને 36 એટલે 9 ચોક 36. આ બંને સામાન્ય છે એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ 9 આવે. આની અંદર જોવા જઈએ તો 2 એટલે 2 ગુણ્યા x, 3x² એટલે 3 અને x 2 વખત, 4 એટલે 2 ગુણ્યા 2. જોવા જઈએ તો આનો ગુસા આમાં કંઈ આવતું ત્રણેયમાં સરખું છે નહીં, માટે ગુસા એનો એક જ થાય. કોઈ પણનો ગુસા એક તો થાય જ, કશું ના હોય એટલે એક થાય. ત્રીજું છે તેમાં આનો ગુસા 7x એટલે 7 ગુણ્યા x અને 7 છંગ 42. 7 સામાન્ય છે, બંનેમાં આવે છે તો ગુસા 7 થશે. આની અંદર 5 છે, 2 છે, અહીંયા 2 છે, આમાં 5 છે, આમાં 2 છે, આમાં 5 છે, તો દરેકમાં 5 છે અને દરેકમાં 2 પણ છે, તો 2 ગુણ્યા 5 એટલે 5 દુ 10, 10 ગુસા મળશે. આ રીતે તમે કરી શકો. છઠ્ઠું અવયવ પાડો. તો આનો અવયવ પાડતા 7a² + 14a, તો આ દરેકનું છૂટું પાડી દેવાનું. a² છે તો 2 વખત a, 14 7 દુ 14, તો કોમન શું છે આ બંનેમાં? આમાં 7a છે, આમાં પણ 7a છે. જો એક આ 7a, આમાં પણ 7a, તો આ 7a બાર લઈ લેવાના, બાકી આ a વધ્યો અને આ વત્તાની નિશાની વત્તા અને આ 2 ના 2. આ રીતે તમારે કરવાનું છે. બીજાનું છે આ પ્રમાણે જવાબ આવશે. ત્રીજું છે, ત્રીજાની અંદર આ મુજબ તમે ગણતરી કરતા આ મુજબ જવાબ મળે છે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. આ ઉપરાંત આ એપ્લિકેશનની અંદર MCQ પણ આપેલા છે. દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબ, દરેકના વિડીયો, દરેક વસ્તુ તેમાં આપવામાં આવેલું છે, સરળ સમજૂતીમાં આપેલું છે. આનો ગણતરી કરતા 5x - 6/3, બીજાનો જવાબ 5 મળે છે. ત્રીજું છે, ત્રીજાનો જવાબ z - 4 આવે છે. આ ઉપર નીચે સરખું ઉડાડી દેવાનું. ચોથાની અંદર y + 2. પ્રશ્ન 8 એક લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા આપેલું છે, તેની લંબાઈ પણ આપેલી છે, તો પહોળાઈ શોધવાની છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો આ પ્રમાણે ગણતરી કરતા પહોળાઈ આપણને x + 4 મળે છે. જાતે કરીએ. ચોકલેટની કિંમત x + 4. રોહિતે x + 4 નંગ ચોકલેટ ખરીદી. એક્સના સંદર્ભમાં તેના દ્વારા ચૂકવવામાં આવેલી રકમ શોધો. x બરાબર 10 હોય તો x બરાબર 10 હોય તો x + 4 એટલે 2 વખત આ સરખું આવ્યું એટલે એનો વર્ગ થાય. તો a + b² વાળું સૂત્ર વાપરવાનું. x² + 2ab એટલે કે 8x અને b² એટલે કે આ ચોખ્ખું 16. તો x બરાબર 10 હોય તો 10ની કિંમત અહીંયા લખવાની છે. તો 10ની કિંમત લખતા 196 રૂપિયા મળે. ઓકે, આ પ્રમાણે ગણતરી કરી શકો. તો મિત્રો, આશા રાખું કે આ દરેક વિડીયોનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.